જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે સામા પાંચમ અને કાલે હતી ગણેશ ચતુર્થી. તો મસ્ત મજાના ગણપતિ દાદાની સ્થાપના કરી દીધી છે આપણા ચકલીએ. તો જો અત્યારે હું સેવા કરવા બેસી રહી છું. અત્યારે પહેલાં રોટલો બનાવી દીધો, જૈમિક માટે પણ કરવાનું છે, કોફી બનાવી દીધી. તો એના પપ્પા આવે એટલે પછી બંનેને જવાનું છે પૂજા કરાવવા માટે. એટલે પહેલાં મેં એ લોકોનું પતાવી દીધું. અને અહીંયા મસ્ત મજાના ફૂલ જો આજે તો તોડાઈ ગયા છે. તો અહીંયા જોઈ શકો છો કે આપણા હવે લાલ ફૂલ પણ મસ્ત મજાના ખીલી ગયા છે. આ છે કૃષ્ણકાંતાના ફૂલ. અને આ પીળા ફૂલના શું કહેવાય છે? હું તો યાદ છે પણ આમ હોઈ ગયે છે પણ આમ નહીં આવતું. જઈ અરે આને હું ભૂલી ગઈ. કરણ ને, હા, આ કરણના ફૂલ પણ આપણે જો મસ્ત મજાના, જો મોડા જઈએ ને તો મસ્ત મજાના બધા ખીલી જાય છે અને સવારે જઈએ ને તો ખીલતા નથી. તો ચલો આપણે હવે સેવા કરી દઈશું ભગવાનની. અને આપણા નાના ગણપતિ દાદાને નાના બાજોટ ઉપર બેસાડી મસ્ત મજાના બેસાડી દીધા છે. ને અહીંયા જૈમિક આવી ગયું છે. આ છોડવાનું પાણી વેડી આવ્યો પણ જરૂરત જ નથી ને, વરસાદ પડે છે એટલે. હા, ત્યાં પણ જાસૂદમાં બે ફૂલ કડીઓ આવી છે. એ હજી તો આટલી નાની હતી એટલે જોવી પડશે. હા સારું, ચલો તો તારી કોફી તૈયાર થઈ ગઈ છે. ઓકે, તો ચલો આપણે હવે સેવા કરી દઈશું. તો બહાર જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારે વરસાદ તો નથી પડી રહ્યો પણ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને અહીંયા બાર ભગત સૂઈ ગયું છે અને લિયો ક્યાં કાંટું મારવા ગયો લાગે છે. બંનેને દૂધ પીવડાવી દીધું છે. અને કાલે તો અમે એટલા બધા થાકી ગયા, ઘરનું કામ કર્યું ને પછી અમારે કામ વધારે હતું એટલે પછી અમે બહુ વિડીયો ઉતાર્યા નથી. જે ગણપતિ દાદાનું સ્થાપના કરીને બધું વિડીયો ઉતાર્યો હતો તો તે બધું મૂક્યું છે. તો એ ના જોયો હોય વિડીયો તો જોઈ લેજો. તો આપણે સરસ મજાના દર્શન પણ તમને કરાવી દઈશું. જૈમિકભાઈ, હા, વિડીયો ઉતારી લેજે. મસ્ત મજાના બધા એના દર્શન થાય એવા. અને અહીંયા જૈમિક જો એના આજે પણ વધારે કામ છે જવાનું હોવાથી પૂજા કરવા, એટલા માટે જૈમિક કોલેજ જવાનું મેં નથી કરતો. એ PDF બનાવીને સબમિટ કરી રહ્યો છે. કેમ? ઓકે, બોલો બીજો. પાડી દીધા ફોટા બધા? ઓકે, તો મસ્ત. ચલો, તારી કોફી થઈ ગઈ, ત્યારે પી લે. અને કાલે એના પપ્પા વહેલા આવી ગયા હતા તો મને એવું હતું, મેં તું વહેલા આવી ગયા છે તો ફટાફટ કંઈ કર્યું નહોતું મેં નાસ્તામાં બધે. તો આજ તો જો વહેલો મેં અહીંયા જોઈ શકો છો કે રોટલો પણ બનાવી દીધો મસ્ત મજાનો. અને આ જૈમિકની કોફી પણ તૈયાર થઈ ગઈ છે. હવે હું નાસ્તો કરી લઉં એવું છે. તો ચાલો આપણે બધા નાસ્તો કરવા માટે. તો જો અમે અહીંયા બેસી ગયા છીએ ને જો મસ્ત મજાના મમરા વઘારી દીધા છે. 3 મહિના વઘારી આપ્યા તો સવારે ડબ્બામાં ભરી દઈશું. અને મારી પણ રોટલો ને આને થોડું ઘણું એ બધું ખાઈ લઈશું. ચલો જમીકભાઈ. અને અત્યારે જો આ ન્યૂઝ ચાલી રહ્યા છે તો નર્મદા ડેમની જળ સપાટી વધી ગઈ છે એમ કહેવા માગે છે. પછી સાબરમતી નદી પણ જો આ ક્યાંક પથ્થરમારો થયો લાગે છે એ બતાવે છે. તો સાબરમતી નદીમાં પણ બહુ જ બધું પાણી આવી ગયું છે. વોકવે પર પણ પાણી આવી ગયું છે. કેમ ડેમિક ઉતરી ગયું નીચે ને? હા, અને સાપ પણ આવ્યા હતા. કેમ આપણે ક્યારે આપણી નદીમાં આવશે શી ખબર? આપણે મેસો નદીમાં તો ક્યાં આવ્યું હશે પાણી. એવું છે? સારું, ચલો તો પછી જોઈ લઈશું આપણે. ડેમ ખોલ્યો છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે આખું આમ પુલ ટચ કરી જાય ને એટલું બધું પાણી આવતું હતું. અને હવે તો કેટલાય વર્ષોથી તો મેં તો જોયું જ નહીં પાણી એની અંદર. ઓકે, ચલો તો નાસ્તો કરી લઈશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ દાદા મોર્યા. જય બ્રહ્માણી માં. તો અહીંયા હું આવી ગઈ છું ઉપર, જોઈ શકો છો ને આપણા પ્લાન્ટ્સ પણ તમે જોઈ શકો છો. જો મસ્ત મજાના બધા સાઈડ થઈ ગયા છે. અને આપણી આ કૃષ્ણકાંતાની વેલ પણ જો સરસ મજાની ચડી ગઈ છે ઉપર. તો અહીંયા જોઈ શકો છો. હજી આમાં જાસૂદ રોપવાનું બાકી છે. અને આ પણ જોઈ શકો છો વેલ. અને આ જો ફોઈની વેલ, ફોઈ જ કહેવાતું હશે. તો જોઈ શકો છો. જો એની વારે બીજી જો, અરે એ પણ હવે અહીંયા દોરી બાંધવાની છે એટલે મસ્ત મજાની ચડી જાય ઉપર. આપણું એલોવેરા અને અહીંયા મોગરો પણ જોઈ શકો છો. જો તો મસ્ત મજાનું વાતાવરણ છે. કબૂતર પણ આવી ગયા છે, કાબર પણ બેન છે. સામે એક વાંદરું આવી ગયું છે બિચારું. તો અહીંયા જો તમે જોઈ શકો છો કેવું બેઠું છે, આખું આમ બીમાર હોય એવું લાગી રહ્યું છે. જો તો લિયો સુઈ ગયું છે. હા લિયો, એવું લાગે છે કે લિયોને એમાં લોહીની ઉલટીઓ થઈ રહી છે. તબિયત એની બગડી ગઈ લાગે છે, એટલે જ કશું ખાતું પીતું નથી. જો તો કેવી રીતે સૂઈ ગયું છે. અને આ ભગત અહીંયા સૂઈ ગયું છે. કેમ ભગત?